Good morning, students. In previous lecture of DWD, that is Dynamic Web Page Development, we have seen the structure of HTML document. Okay, we have started from the history of HTML. Then we have studied what is tag in HTML, what are the attributes in HTML. Then we have seen the HTML document structure. Okay. चलो સૌથી પહેલા આન્સર આપો મને. Who has invented HTML and in which year? Who has invented HTML and in which year? હેલો, આ તો 3 વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો છે લગભગ આપણે લેક્ચરની અંદર. હવે તો આવડવું જોઈએ ને. ટીમ બર્નર્સ-લી in 1991. Yes, very good. નામ યાદ રાખજો વ્યવસ્થિત. ટીમ બર્નર્સ-લી, that is TIM. ઓકે, ટીમ બર્નર્સ-લી. ઓકે, સ્પેલિંગ સાચો લખતા આવડવું જોઈએ. વેરી ગુડ. ચલો હવે અત્યારે જે લેટેસ્ટ વર્ઝન છે કયું રનિંગ છે HTML નું? અત્યારે HTML નું કયું લેટેસ્ટ વર્ઝન રનિંગ છે? 5. ઓન્લી 5? યસ, HTML 5.2. વેરી ગુડ. શું થાય ફૂલ ફોર્મ HTML નું? What is the full form of HTML? Hypertext Markup Language. Okay. Markup નો મીનિંગ શું થાય? માર્કઅપ લેંગ્વેજ નું મેં તમને સમજાવ્યું હતું ને લેક્ચરમાં. માર્કઅપ નો મીનિંગ શું થાય? Why it is known as markup language? બાકીની પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એને તો માર્કઅપ લેંગ્વેજ ના કહેવાય. માર્કઅપ લેંગ્વેજ એટલે શું? તમે સી લેંગ્વેજ ને માર્કઅપ લેંગ્વેજ કહેશો? યસ ઓર નો? નો. વાય? રીઝન શું છે? HTML છે ને માર્કઅપ લેંગ્વેજ શું કામે કહેવાય? Why HTML is known as markup language? બોલો. No one knows about it. HTML ને માર્કઅપ લેંગ્વેજ શું કામે કહેવાય? કોઈને નથી આવડતું? બોલો. કઈક રીઝન તો હશે ને. Am I audible to everyone? Okay. Why HTML is known as markup language? What is the reason? ચલો બીજો તમને ક્વેશ્ચન પૂછું. તમે સી લેંગ્વેજ નો પ્રોગ્રામ કરો અને HTML નો પ્રોગ્રામ રન કરો. આ બેમાં ડિફરન્સ શું? બેમાં ડિફરન્સ શું? આઉટપુટમાં કઈ ડિફરન્સ ખરો? હા કે ના? ઓકે, શું ડિફરન્સ બેના આઉટપુટમાં? ચલો તમે યસ કહો છો તો ડિફરન્સ તો ખબર હશે ને. શું ડિફરન્સ હોય બેના આઉટપુટમાં? સી લેંગ્વેજના પ્રોગ્રામનું આઉટપુટ અને HTML ના પ્રોગ્રામનું આઉટપુટ બેમાં ડિફરન્સ છે. ચાલો બધાને ખબર છે પણ ડિફરન્સ શું? યસ, સી શોઝ ધ આઉટપુટ ઇન કન્સોલ. તો HTML? વોટ અબાઉટ HTML? યસ, ઇન બ્રાઉઝર. તો હવે એના ઉપરથી કઈ આઈડિયા આવે કે માર્કઅપ લેંગ્વેજ એટલે શું? એના ઉપરથી કઈ યાદ આવે છે માર્કઅપ લેંગ્વેજ એટલે શું? હા કે ના? tags. Okay, it provides tags. Okay. ચલો HTML નો કોડ લખો તમે, બરાબર? Why it is known as hypertext? HTML છે ને હાઇપરટેક્સ્ટ શું કામ કહેવાય? તમે બાકીના જે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસના પ્રોગ્રામ કરો ને એડિટરમાં જે કંઈ કોડ લખો ને એ તો ખાલી ટેક્સ્ટ જ કહેવાય. તો HTML ના કોડને હાઇપરટેક્સ્ટ શું કામ કહેવાય?
એવી જ રીતે ખબર છે એક બીજો વર્ડ છે હાઇપરલિંક. એને હાઇપરલિંક શું કામે કહેવાય? કંઈક તો તમને યાદ હશે ને કોઈને? કેમ કે SWPD સબ્જેક્ટ તો તમે સેકન્ડ સેમેસ્ટરમાં ભણી ગયા છો ઓલરેડી. અત્યારે આ બધું જે છે એ રિવાઇઝ જ થાય છે ને. હાઇપરટેક્સ્ટ એટલે શું? ચાલો, વોટ ડુ યુ મીન બાય હાઇપરટેક્સ્ટ? આવડે છે કોઈને? યસ ઓર નો? Yes, it can send information from one page to another page. Either to using the markup language, you can send information from one page to another page across internet. ખાસ યાદ રાખજો, બરાબર છે? ઇન્ટરનેટનો યુઝ કરીને તમે એક પેજમાંથી બીજા પેજમાં ઇન્ફોર્મેશન સેન્ડ કરી શકો. બાકી જાવાનો પ્રોગ્રામ તમે રન કરતા હોય ને તો તમે એક પેજમાંથી બીજા પેજમાં હેન્ડઓવર થઈ શકો, બરાબર છે? બટ અહીંયા આપણે HTML માં શું થાય છે તો કે તમે એક પેજમાંથી બીજા પેજમાં ઇન્ફોર્મેશન પાસ કરી શકો છો, બટ થ્રુ ધી ઇન્ટરનેટ. બરાબર? આપણે ખબર છે .NET માં એવું ભણ્યા હતા, એક ફોર્મ ને એક જ એપ્લિકેશનમાં બે ફોર્મ હોય તો એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ઇન્ફોર્મેશન પાસ થઈ શકતી હતી. મેં તમને એવો પ્રોગ્રામ કરાવ્યો હતો કે એક ફોર્મમાં તમે નેમ, ઈમેલ આઈડી બધી એન્ટર કરો ને ડિટેલ, એ બીજા ફોર્મમાં ડિસ્પ્લે થવી જોઈએ. બટન ઉપર ક્લિક કરો એટલે બીજું ફોર્મ ઓપન થાય નહીં, જે ડિટેલ્સ છે એ ડિસ્પ્લે થાય. બરાબર? તો એ ડિટેલ્સ એક પેજમાંથી બીજા પેજમાં તમે ઇન્ફોર્મેશન પાસ કરતા હતા, પણ યુઝિંગ ઇન્ટરનેટ નહોતા કરતા. બરાબર છે? HTML નો યુઝ કરીને તમે એક પેજમાંથી બીજા પેજમાં ઇન્ફોર્મેશન પાસ ઓન કરો છો, બટ યુઝિંગ ધ internet. That's why it is known as hypertext, or the language is known as markup language. Is it clear to everyone? Okay, very good. ચાલો, હવે HTML નો આપણે જોઈ લીધું તો what is HTML છે. હવે HTML tags છે, બરાબર? HTML tags નો યુઝ શું થાય? What is the use of HTML tags? શું કરી શકો તમે HTML tag નો યુઝ કરીને? Just a minute, student. Wait for a while. Okay, students, chalo. What is the use of tags or HTML tags? જેમ C લેંગ્વેજ ની અંદર કે બીજી કોઈ લેંગ્વેજ ની અંદર શું હોય તો કે કોડ હોય, એની સિન્ટેક્સ હોય ને યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ હોય. Yes, very good. It is used to structure the document. Either તો it is used to define the structure of HTML document. બરાબર છે? તમારું HTML ડોક્યુમેન્ટ છે, either તો જે વેબસાઇટ છે એમાં વેબ પેજનું અપીરન્સ શું હશે, એમાં કન્ટેન્ટ કેવી રીતે હશે, એ બધી વસ્તુ ડિફાઇન કરવા માટે શેનો યુઝ થાય? ટેગનો યુઝ થાય. ટેગના બે ટાઈપ હોય ને? કયા કયા બે ટાઈપ્સ હોય ટેગના? Am I audible? Am I audible?
Am I audible? Okay, very good. ચલો ટેગના કયા કયા ટાઈપ હોય? આપણે HTML ટેગની વાત કરતા હતા ને. HTML ટેગના કયા કયા ટાઈપ હોય? કોઈ કહી શકે મને? યસ, કન્ટેનર ટેગ એન્ડ ધેન નોન કન્ટેનર ટેગ. નોન કન્ટેનર ટેગને બીજું શું કહેવાય? બીજું શું નામ છે? નોન કન્ટેનર ટેગનું બીજું શું નામ છે? એમ્પ્ટી ટેગ. ઓકે, ચલો કન્ટેનર ટેગ છે એને શું કામ કન્ટેનર ટેગ કહેવાય? એની ડેફિનેશન, નોન કન્ટેનર અને કન્ટેનર બેની મને ડેફિનેશન આપો તમારી લેંગ્વેજમાં. કન્ટેનર ટેગ એટલે શું? Why they are known as? You have to type something in it. No, no, no. That is not for non. Sorry, container tag. Yes, container tags should be closed. Okay. તો non container tag એટલે શું? આજે તો empty tag એટલે શું? યસ, જેને ક્લોઝ કરવાની જરૂર ના હોય, બરાબર છે. they are known as empty tags or non container tags. container tag નું એક્ઝામ્પલ કોઈ આપી શકે? example of a container tag? Yes, body tag, we have to close it. HTML also. Okay, very good. Then example of non container tag? Yes, BR tag, HR tag, they are the examples of non container tags. Very good. So what are the attributes in HTML? attributes કોને કહેશો HTML માં? બોલો. attributes means what? Yes, the value which we give inside the tag. આ value નો use શું થાય? તમે tag ની અંદર value define કરો, એનો use શું થાય? શું કામે આપણે value define કરીએ? tag ની અંદર attributes શું કામે define કરીએ? reason શું એનું? બોલો. ચલો સપોઝ બોડી ટેગ છે, એમાં હું બીજી કલર એવો એટ્રીબ્યુટ યુઝ કરું છું, તો આ બીજી કલર એટ્રીબ્યુટ યુઝ કરવાથી શું થાય? યસ, વેરી ગુડ. ઇટ ઇઝ યુઝડ either we can say attributes are used to specify some styles, or we can say to give some specific appearance to particular tag. Okay, ચલો ક્લિયર છે બધાને આટલું? યસ ઓર નો? ઓકે, ચલો HTML ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર છે એ કેવું હોય? ફટાફટ મને ટાઈપ કરીને કહો. ચાલો, HTML ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર કેવું હોય? આવડવું જોઈએ બધાને. Yes, first starts with HTML, then comes head tag, then head tag ની અંદર શું હોય? કયો ટેગ હોય? ટાઇટલ ટેગ. ઓકે, ટાઇટલ કઈ જગ્યાએ અપિયર થાય? હું ટાઇટલ ટેગમાં ટાઇટલ ડિફાઇન કરું તો વેબ પેજમાં ટાઇટલ ક્યાં ડિફાઇન અપિયર થશે? ટેબમાં. યસ, ઓકે, વેરી ગુડ. ટેબ ઓફ ક્રોમ ઓર યોર બ્રાઉઝર. ઓકે, ચલો ટાઇટલ ટેગ ઓવર થાય પછી હેડ ટેગ ઓવર થાય પછી કયો ટેગ આવે? બોડી ટેગ. વેરી ગુડ. બોડી ટેગ ની અંદર તમે જે કાંઈ લખો છો that will be the content of your વેબ પેજ, બરાબર છે? જે કંઈ સ્ટાઇલ એપ્લાય કરો છો એ બધું તમારા વેબ પેજના એઝ અ કન્ટેન્ટ વિઝિબલ થશે. ધેન કયો ટેગ છે એ ફિનિશ કરવો પડે, either તો વી કેન સે પૂરો કરવો પડે. બોડી ટેગમાં તમે ચલો સ્પેસિફાય કરી દીધું કન્ટેન્ટ તમારા વેબ પેજમાં, then you will end the body tag, then which tag will be ended? HTML. Very good. ચલો, this is the structure of HTML document. See here, HTML head title over, head over, then body, and then HTML. Okay, ચલો HTML tag છે એ શું ડિફાઇન કરે? HTML tag છે એ શું ડિફાઇન કરે? HTML tag ઉપરથી તમે શું નક્કી કરી શકો?
યસ સ્ટાર્ટ ઓફ HTML ઓર વી કેન સે ધ ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ. તમે એવું ડિસાઇડ કરી શકો ને કે જે તે કોડિંગ છે તો જે તે ડોક્યુમેન્ટ ઇટ ઇઝ ધ ટાઈપ ઓફ HTML. હેડ ટેગ છે એના માટે યુઝ થાય તો કે હેડર સેક્શન ઓફ HTML ટેગ, જનરલી જે ટેબમાં ટાઇટલ ડિસ્પ્લે થાય એના માટે હેડ ટેગ યુઝ થાય. પછી આવે બોડી ટેગ. તો તમારા HTML પેજનું આઈધર તો જે વેબ પેજ છે એનું ટોટલ આખો જે કન્ટેન્ટ ડિસ્પ્લે કરવાનો છે એ બોડી ટેગની અંદર જ ડિફાઇન થશે. બરાબર છે? Okay, chalo. This was the structure of HTML document. Now, today we are going to start the basic HTML tags. બરાબર છે? સૌથી પહેલા આપણે બધા જે બેઝિક ટેગ્સ છે ને HTML ના જે મેઇન તમારા સિલેબસમાં ડિફાઇન થયેલા છે એ આપણે થિયરી અને પ્રેક્ટિકલ બે સ્ટડી કરી લેશું. પછી HTML5 ના ટેગ્સ આવશે. બરાબર છે? હવે આજે તમને હું લેક્ચર પૂરો થાય ને પછી આ ફર્સ્ટ ચેપ્ટરની જેટલું આપણે સ્ટડી કર્યા છે ને એટલે પીપીટીઝ તમને હું ગ્રુપમાં સેન્ડ કરીશ. બરાબર? જેટલું સ્ટડી કર્યું છે એના ઉપરથી તમારે અસાઇનમેન્ટ્સ લખવાના થશે હવે. બરાબર? અને ખાસ બીજું કે હવે જે પ્રેક્ટિકલ હું રોજ જે કંઈ કરાવું ને એના બધા પ્રેક્ટિકલ્સ તમારે કમ્પલસરી અસાઇનમેન્ટમાં લખવાના થશે. બરાબર? કોઈ એક ટેગ છે તો એને હું તમને ડેમો બતાવીશ એટલે તમારે એનો પ્રેક્ટિકલ છે એ તમારે એમાં લખવાનું થશે. ઓકે? ચલો, ફર્સ્ટ ઇઝ H1 to H6. આ H1 to H6 ટેગનો યુઝ શું થાય તો કે ડિફાઇન ધ હેડિંગ. બરાબર? H1 defines the largest heading and H6 defines the smallest heading. તમારામાંથી ઓલમોસ્ટ સ્ટુડન્ટ્સ H1 to H6 ટેગ્સનો યુઝ કરેલો છે ને? હા કે ના? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. જસ્ટ અ મિનિટ, તમને લોકોને ડેમો બતાવી દઉં. બરાબર છે? હવે આપણે રોજ એવું જ કરશું, જ્યારે DWD નો લેક્ચર આવશે ને ત્યારે આપણે સાથે સાથે પ્રેક્ટિકલ કરતા જશું. બરાબર? ચલો, બધાને બ્રાઉઝર સ્ક્રીન વિઝિબલ છે? બ્રાઉઝર વિઝિબલ છે ને બધાને? ઓકે, ચલો તો હવે H1 થી H6 નો આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરી લઈએ. અહીંયા HTML ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર ડિફાઇન કરેલું છે. હું અહીંયા ટ્રાય ઇટ એડિટર વર્ઝન 3.6 જે ઓનલાઈન છે એનો યુઝ કરું છું. બરાબર છે? બાકી તમે બીજા કોઈ બી એડિટર યુઝ કરી શકો. આપણે આની પહેલા ડિસ્કશન થઈ ગયું હતું રિલેટેડ ટુ એડિટર્સ. બરાબર છે? ચલો, we are starting from H1. This is H1 heading and the H1 tag. Then comes H2. This is H3. તમને લોકોને ફર્સ્ટ અસાઇનમેન્ટના ક્વેશ્ચન્સ હું આજે સેન્ડ કરી દઈશ. ક્વેશ્ચન્સમાં એવું છે કે જે થિયરીના ક્વેશ્ચન અસાઇનમેન્ટમાં લખવાના છે ને એ હું સેન્ડ કરી દઈશ. બાકી તો પ્રેક્ટિકલમાં આપણે રોજ જે પરફોર્મ કરીએ છીએ એ બધું તમારે 5 પેજીસમાં લખવાનું જ છે. બરાબર છે? હું તમને હેડિંગ લખતા શીખવાડી દઈશ કે કેવી રીતે ટાઇટલ લખવું તમારે અસાઇનમેન્ટનું. પછી એવી રીતે તમારે અસાઇનમેન્ટ છે એ લખવાના થશે. ઓકે, ચલો લેટ્સ રન ધીસ. સી, અહીંયા H1 to H6 નું આઉટપુટ આવ્યું. બરાબર છે? વિઝિબલ છે ને બધાનું? ક્લિયર ને? ઓકે, ચલો H1 ટેગ જે H1 to H6 ટેગ્સ છે ને એમાં ક્યાંય એટ્રીબ્યુટ્સનો કાંઈ યુઝ નથી થતો એટલે આપણે એ સ્ટડી નથી કરવાના. સિમ્પલ H1 to H6 ટેગ્સ જ ડાયરેક્ટ લખવાના હોય. બરાબર છે? સો ધીસ વોઝ ધ અબાઉટ ધ H1 ટેગ. ઓકે, ચલો let's move to the next tag is the P tag, that is the paragraph tag. So define કરશે the P tag defines the paragraph of a text. એના એટ્રીબ્યુટમાં એક એટ્રીબ્યુટ છે that is align. વેલ્યુ હશે લેફ્ટ, રાઈટ ઓર સેન્ટર.
શું કરશે તો કે સ્પેસિફાઈઝ ટેક્સ્ટ અલાઇનમેન્ટ વિથ ધ પેરેગ્રાફ. અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે HTML ટેગ, બોડી ટેગ, પી ટેગ, એની અંદર ધીસ ઇઝ પેરેગ્રાફ. જો અલાઇન એટ્રીબ્યુટનો યુઝ કરવો હોય તો અહીંયા પી ની બાજુમાં અલાઇન ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં લેફ્ટ ઓર રાઈટ ઓર સેન્ટર તમે કાંઈ બી લખી શકો. બરાબર છે? સમજાણું બધાને? પી ટેગ શું છે? યસ ઓર નો? ઓકે, ચલો લેટ્સ રન ધ પી ટેગ. બ્રાઉઝર સ્ક્રીન વિઝિબલ છે બધાને? ઓકે, ચલો પી પેરેગ્રાફ અલાઇન ઇક્વલ ટુ સપોઝ આપણે લખીએ છીએ રાઈટ, then this is paragraph. અત્યારે હું તમને એક સેન્ટેન્સ લખીને બતાવું છું, બાકી તમે છે ને થોડુંક 5-6 સેન્ટેન્સ લખીને પી ટેગ યુઝ કરશો ને તો વધારે તમને ક્લિયર થશે. તમે જ્યારે ઘરે રન કરો ને ત્યારે જોજો. સી, મેં અલાઇન રાઈટ આપેલું છે, ધેટ્સ વાય ધ આઉટપુટ સ્ટાર્ટેડ ફ્રોમ ધ રાઈટ સાઈડ. અહીંયા આપણે ચેન્જ કરી શકીએ સેન્ટર. Again done. This is from center. Paragraph has started from the center, then left. Now paragraph has started from the left side. Clear છે બધાને? ચલો પેરેગ્રાફ ટેગ સમજાણો ને? એના એટ્રીબ્યુટ આપણે એટ્રીબ્યુટ એનો યુઝ કરી લીધો અલાઇન વાળો. ઓકે, ચલો now next comes the HR tag. HR tag નો યુઝ શું થાય કોઈને ખબર છે? What is the use of HR tag? HR tag થી શું થાય બોલો? નથી ખબર કોઈને? HR tag નો યુઝ શું છે? ક્રિએટ હોરિઝોન્ટલ લાઈન. તો BR tag થી શું થાય? BR tag થી શું થાય? બ્રેક થાય. ઓકે, લાઈન બ્રેક થાય તો એમાં વચ્ચે લાઈન ડિસ્પ્લે થાય? BR ટેગ નો યુઝ કરો તો વચ્ચે લાઈન ડિસ્પ્લે થાય? ના થાય. બરાબર છે? HR ટેગમાં તમે વચ્ચે હોરિઝોન્ટલ લાઈન છે એ કરી શકો છો. બરાબર છે? This tag is used to create a horizontal line. This is also known as horizontal rule in HTML. Attributes કયા કયા છે જોઈ લે. First is align. You can align this line in left, right, center or justified. બરાબર? Specifies the alignment for the horizontal rule. Size, pixels or percentage. તમે પિક્સલમાં સાઇઝ આપી શકો અને percentageમાં આપી શકો. Specifies the height of horizontal rule. Width, pixels or percentage. Specifies the width of horizontal rule. See, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે HR ટેગનું. વેલકમ ટુ માય વેબ પેજ બોડી ટેગમાં HR અલાઇન લેફ્ટ, વિડ્થ મેં પિક્સલમાં આપેલી છે. જો પર્સન્ટેજમાં હોય તો શું લખવાનું? 10%, 20% એવી રીતે પર્સન્ટેજની સાઇન લખવી પડે. પિક્સલમાં આપી હોય તો PX ડિફાઇન કરવું પડે. વિડ્થ 100 PX. એન્ડ ધેન આઈ હેવ રિટન ધ ટેક્સ્ટ હેલો એવરીવન. એટલે વેલકમ ટુ માય વેબ પેજ અને હેલો એવરીવન આ બે વચ્ચે છે એ હોરિઝોન્ટલ લાઇન ડ્રો થઈને આવશે. બરાબર છે? લેટ્સ સી ધ આઉટપુટ. Welcome to my web page. Okay, then we are putting here the HR tag. Okay, ચલો HR tag માં alignment આપી શકીએ ને આપણે? Align equal to left. Then we are giving the width equal to 100 pixels. Okay, HR tag છે એને ઓવર કરવાની જરૂર છે? Yes or no? HR tag ને ઓવર કરવો પડે? નો. તો એને કેવો ટેગ કહેવાય? જે ટેગને ઓવર ના કરવો પડે એને કેવો ટેગ કહેવાય? બોલો. જે ટેગને આપણે ઓવર ના કરવો પડે એને કેવો ટેગ કહેવાય? યસ, નોન કન્ટેનર or we can say empty tag. Okay, now let's run this example. See, welcome to my web page. Okay, I have kept here with 200 pixels. See the line. Okay, now
if I can specify the height equal to 20 px. Wait. See the size of the line. Is it visible to everyone? Size of the line બધાને દેખાણું? ચેન્જ કર્યું મેં? ઓકે. આ એક્ઝામ્પલ ક્લિયર ને? HR ટેગનું. ઓકે. Good. Chalo, let's see the next tag. Now that is the image tag. Okay. ઇમેજ ટેગ હું જે તમને રેડીમેડ અવેલેબલ છે ને એ રન કરીને બતાવીશ, બરાબર છે? બીકોઝ ઓનલાઈન એડિટરમાં તમે ડાયરેક્ટલી તમારા લોકેશનમાંથી ઇમેજ નથી યુઝ કરી શકતા, એટલા માટે. ઇમેજ ટેગનો યુઝ શું થાય તો કે ઇમેજ ટેગ ડિફાઇન્સ એન HTML પેજ. ઘણા બધા એટ્રીબ્યુટ્સ છે. સી બીજી વસ્તુ યાદ રાખો, એક્ઝામમાં તમને ટેગ પૂછાય, 2 માર્કમાં હોય, 3 માર્કમાં હોય કે 4 માર્કમાં હોય, તમારે ટેગનો યુઝ, એના એટ્રીબ્યુટ્સ અને એનું એક્ઝામ્પલ આટલું તો લખવું જ પડે. એટ્રીબ્યુટ ભૂલાવા ના જોઈએ. કયા ટેગમાં એટ્રીબ્યુટ છે એ ખાસ યાદ રાખવું પડશે, બરાબર છે? ચલો, હવે ઇમેજ ટેગના એટ્રીબ્યુટમાં સૌથી મેઇન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ ઇઝ SRC. SRC તમે નથી લખતા તો ઇમેજ ટેગનો કોઈ મિનિંગ નથી, બરાબર છે? તમારે સોર્સ તો ડિફાઇન કરવો પડે ને કે કઈ ઇમેજ તમારે ડિસ્પ્લે કરવી છે, બરાબર છે? એની વેલ્યુમાં શું પાસ કરવાનું હોય તો કે URL or path of the image which you want to display on your web page. It specifies the image URL. URL નું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? URL નું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? Yes or no? What is the full form of URL? સાંભળ્યું છે કે? બોલો. Uniform reference link? No. URL. R means what? કોઈને બાકી ખબર નથી? Yes, it is universal resource locator, right? Universal resource locator, or you can also say uniform resource locator. ભૂલાવું ના જેવો. DW જેવો સબ્જેક્ટ ભણો છો તમે ને URL નું ફૂલ ફોર્મ નથી ખબર, એવું થોડું ચાલશે? ચલો, height. Pixels or percentage specifies the height of an image. Width. Pixels or percentage specifies the width of an image. Alter text. આ alter text કોઈ ક્યારે જોઈ છે ઇમેજની? શું ડિસ્પ્લે કરે? અલ્ટરનેટ ટેક્સ્ટ છે એ ક્યારે ડિસ્પ્લે થાય? તમે ઘણી વખત વેબ પેજીસમાં જોયું હશે, કોઈ બી વેબસાઇટ તમે વિઝિટ કરતા હોય ને તો ડ્યુ ટુ નેટવર્ક પ્રોબ્લેમ કે બીજો કઈ પ્રોબ્લેમ હોય કે જ્યારે ઇમેજ લોડ નથી થતી તો ત્યાં ઇમેજનું ડિસ્ક્રિપ્શન અથવા તો ઇમેજનું નેમ ડિસ્પ્લે થાય, બરાબર છે? યસ, રાઈટ. ઓકે, સમજાણું બધાને? આ અલ્ટર ટેક્સ્ટનો યુઝ શું થાય? હા કે ના? ઓકે. પછી છે બોર્ડર. Pixels or percentage specifies the width of the border around an image. Okay. See this example. હેડ ટેગની અંદર એમાં ટાઇટલ એ આપેલું છે, બોડી ટેગમાં હેડિંગ આપેલું છે, ધેન પેરેગ્રાફ, ધીસ ઇઝ એલેક્સ ફોટો, ધેન ઇમેજ ટેગ, ઇમેજ સોર્સ ડિફાઇન કરેલો છે, ધેન અલ્ટર ટેક્સ્ટ, ધેન width and height. Okay, body tag over HTML tag over. Let's run the example. Wait. ઓકે, આપણે આ એક્ઝામ્પલ જોઈએ. એમાં સ્ટાઇલ ડિફાઇન કરેલી છે. વેઇટ, પહેલા તમને બેઝિક બતાવું, જસ્ટ ખાલી બેઝિક HTML ઇમેજ ટેગ છે. સી અહીંયા ઇમેજ ગર્લ ડોટ જેપીજી નો યુઝ કરેલો છે. ધ આઈએનજી એલિમેન્ટ હેડ ટેગથી ઇમેજ સોર્સ આપેલો છે, અલ્ટર ટેક્સ્ટ આપેલી છે. ઇન ધ કેસ ઓફ કે જ્યારે ઇમેજ જો ડિસ્પ્લે ન થાય તો એમાં લખ્યું છે ગર્લ ઇન એ જેકેટ. વિથ અને હાઇટ આપેલી છે ઇમેજની, બરાબર છે? અહીંયાથી સેટ કરેલી છે એને. વિથ સપોઝ 300 રાખીએ અને હાઇટ 200 રાખીએ. સી
The width and height of the image has been changed. ઇમેજના ખાસ એટ્રીબ્યુટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ ઇઝ ધ SRC એટ્રીબ્યુટ. એના વગર ઇમેજ ડિસ્પ્લે કરવી પોસિબલ નથી. બાકીના એટ્રીબ્યુટ્સ છે ધે આર નોટ કમ્પલસરી. તમે અલ્ટર ટેક્સ્ટ ડિફાઇન ના કરો, હાઇટ વિડ્થ ડિફાઇન ના કરો તો એનાથી કાંઈ ફેર નથી પડતો. બરાબર છે? સી ઇમેજ ઓરિજિનલ જે ઇમેજની સાઇઝ છે એ એઝ ઇટ ઇઝ ડિસ્પ્લે થઈ. ઓકે, ક્લિયર બધાને? યસ, શાંતનુ, એની ક્વેશ્ચન? શ્રિંક ના થાય એવું કરવું હોય ને તો એ સેટિંગ છે ફોટોશોપમાંથી કે એમાંથી કરવું પડે ક્યાંકથી. ઘણી ઇમેજ એવી હોય કે તમે એના હાઇટ અને વિડ્થ ગમે એટલા ચેન્જ કરો ને ઇમેજ ટેગની અંદર તો એમાં કઈ ફેર ના પડે. ઓકે, શ્રિંક મતલબ કે તું એવું કે છો કે ઇમેજ નાની થાય તો જે ઓરિજિનલ છે પિક્ચર એમાં પ્રોબ્લેમ ના થાય. ઓકે, પણ એ HTML થી ના પોસિબલ થાય, એને પહેલા આપણે ઇમેજ એડિટરથી સેટ કરવી પડે. ઘણી ઇમેજ ખબર છે સ્કેલેબલ હોય. સ્કેલેબલ મતલબ નાની કરો કે મોટી કરો તો એનું જે અપિયરન્સ છે એમાં ચેન્જ ના આવતો હોય. બરાબર છે? એ તમારે ઇમેજ એડિટિંગ સોફ્ટવેરથી કરવું પડે. ચલો, બાકી બધાને ક્લિયર? જેટલા ટેગ કરાવ્યા એટલા બધાય? કયા કયા ટેગ કરાવ્યા ચાલો ફટાફટ નામ લખો. કયા કયા ટેગનો જે આપણે ડેમો જોયો ટેગના નામ લખો. યસ યસ, શાંતનુ. ચલો, H1 to H6, then P tag, then HR tag, then પછી કયો ટેગ જોયો આપણે? ઇમેજ ટેગ. ઓકે, વેરી ગુડ. ચલો, તો આટલા ટેગની પ્રેક્ટિસ ઘરે કરવાની છે. હું વિડીયો આજના દિવસમાં અપલોડ કરી દઈશ અને અત્યાર સુધીનું જેટલું રેડ થઈ ગયું છે ને એની હું તમને PPT આજે સેન્ડ કરી દઈશ. ઓકે, સો વી આર ગોઈંગ ટુ એન્ડ અવર સેશન ઓવર હિયર નાઉ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.